ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન એક ઝાટકે 10 ડિગ્રી ઘટીને -2 ડિગ્રીએ પહોંચી ગયું છે, જેથી બરફીલો માહોલ જામ્યો છે। માઇનસમાં પારો પહોંચી જતા આબુમાં બરફની ચાદર પથરાઈ હતી। સિઝનમાં પ્રથમવાર બરફીલો માહોલ જામતા ગુજ્જુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે। વહેલી સવારથી જ આબુ ખાતે લોકો ઠંડીથી બચવા તાપણા કરતા જોવા મળ્યા। આબુ ખાતે અનેક જગ્યાએ બરફની ચાદર છવાઈ ગઈ હતી। પાર્કિંગ કરેલી ગાડીઓમાં, ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાઈ। ગુરુ શિખર, નક્કી ઝીલમાં વાતાવરણ ઠંડુગાર જોવા મળી રહ્યું છે। નક્કી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા। સવારમાં બરફ જામી જતા જાણે કાશ્મીરમાં હોય તેવો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે। પ્રવાસીઓ આવી ઠંડીમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે, તો કોઈ ગરમ ચાની ચુસ્કીઓ લઈને અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે। મનાલી જવું કરતા એના કરતા આબુ આવવું વધારે સારું છે એવું છે। ને અત્યારે વાતાવરણ ઝીરોમાં છે ને અમે વોકિંગ કરવા આવેલા છીએ તો ઠંડી લાગે છે તો ચા પીએ છીએ, તાપણું કરીએ છીએ ને નક્કી લેક ને બધું અહીંયા ઘણું સારું વાતાવરણમાં લાગે છે એટલે ઘણું સારું લાગે છે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ। દેશભરમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ છે। હિમવર્ષાના કારણે પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના પર્યટન સ્થળમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો ખાસ કરીને બરફ વર્ષા માટે આવે છે, તો કેટલાક લોકો બરફ વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા છે। ઘણા પ્રવાસીઓ કિંગડોરી અને આફ્રોત પર્વતોના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પહોંચ્યા। हम बर्थडे हर तरीके से मनाने की कोशिश करते हैं, अच्छे से अच्छा करते हैं हर साल, पर लगता है ये एक जो चीज़ है वो शायद